અને એ પણ આજની તારીખે વિનંતી કરું છું કે જે ગોપાળાનંદ સાહેબની વાતો હોય, વચનામૃત હોય, હરિવાક્ય સુધા સિંધુ હોય, ભક્ત ચિંતામણી આદિ જે ગ્રંથો જે શાસ્ત્રો આપણા વચ્ચે સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, એ બધાને ઓરિજિનલ સ્વરૂપમાં સાચવો, કીર્તનના ઓરિજિનલ સ્વરૂપમાં સાચવો. ઉપાસનાના સર્વોપરીપણે એટલે કે સુધારા કરીને પ્રવર્તન ન કરો. સંપ્રદાયના સિદ્ધાંતના પ્રમાણરૂપ અંશો જતા રહે છે અને ઘાત ત્યારે સિદ્ધિ મહારાજના સિદ્ધાંત ઉપર થશે. માટે તમે ઓવર ન થાવ. મહારાજને વેઠવું પડે, સંપ્રદાયને મુમુક્ષુઓને, બધાના ભલા માટે અને શ્રીજી મહારાજના રાજીપા માટે. જરૂર મારી કાકલુદીપૂર્વક અરજી છે, વિનંતી છે. મારાથી કાંઈ વધારે કહેવાઈ ગયું હોય, તમને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. પણ શ્રીજી મહારાજને ખાતર પાછા વળો. મૂળ સંપ્રદાયના જે અસલ સિદ્ધાંતો છે, આજે વર્ણવ્યા છે બધા, એનું પાલન થાય, રક્ષણ થાય, જતન થાય. એના માટે મૂળ શાસ્ત્રો, મૂળ કીર્તનો, મૂળ ગ્રંથો એને સાચવો. ગોપાલ સ્વામીની વાતો હોય તેમાં કોઈ ફેરફાર ન કરવો. વચનામૃતમાં હોય એ તો કોઈ કરતા નથી, પણ ભવિષ્યમાં કાંઈ ન થાય. અને એવું આપણાથી કાંઈ લખાઈ ગયું હોય, એવા કીર્તનો રચાયા હોય, એવું કાંઈ થઈ ગયું હોય કે જે બાપાશ્રીના નામે ચાલે, જે જ્ઞાન ચાલે છે એને આપણે પુષ્ટિ થતી હોય, એવું જે કાંઈ છાપ્યું હોય, લખ્યું હોય, પ્રવર્તાયું, શીખવાડ્યું હોય, એ બધું દૂર કરો. એમાં જ સંપ્રદાયનું ભરું છે. મહારાજને ગોપાળાનંદ સાહેબ બધા સંતો તો રાજી થશે અને એ કામ કર્યું ગણાશે. પાછલી જે આવતી પેઢી છે એના મોક્ષ છે અને મુમુક્ષને બચાવવાનું બહુ મોટું કામ થશે. એટલી વિનંતી અરજી સાથે, કહેતા આંસુ સાથે પ્રાર્થના કરું છું, આ વસ્તુ તમે ધ્યાનમાં લેજો. એવું જે કંઈ છપાઈ ગયું, લખાઈ ગયું, બોલાઈ ગયું દૂર કરજો અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત સમજો, સમજાવો અને એનું પોષણ કરો. એવી તમારા મનોમાં કોટી કોટી દંડ સાથે માફી સાથે પ્રાર્થના કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.